હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે। નમસ્કાર, દૂરદર્શનના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે મેઘરાજાએ ફરીથી ધબધબાટી બોલાવી છે। આગામી 48 કલાક હજુ ગુજરાત માટે ભારે છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે 5 ઓક્ટોબર સુધીમાં ચોમાસું પાછું ફરતું હોય છે, પરંતુ રાજસ્થાનમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયમાં વિલંબના કારણે આ વખતે ચોમાસું 10 થી 12 ઓક્ટોબર સુધીમાં પાછું ફરવાની શક્યતા છે। બંગાળની ખાડી પર લો પ્રેશર બનવાના કારણે તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, બંગાળ, સિક્કિમ, યુપી, ઉત્તરાખંડ અને હિમાચલના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે।